₹5 સસ્તા ચશ્મા ઠપકાર્યા છે, જોડી બીજા કોઈ ઠપકારી છે, પાછા ફોટા પાડે છે. જો રાતે તમને દેહે ને ભાઈ ઘરમાં કરવા. તું કોણ છો? તું કોની ભેગો આવ્યો છો? ભાઈ ભાડે લાવ્યો છું, કોઈ કહેતા નહીં. ભાઈ તારા ઘરના જો એવો વિડીયો બસ મને કહેતો નહીં, આ સીન બી નીકળશે નહીં ભાઈ, પછી કહેતો નહીં મને. અહીંયાના ઘા પછી કોઈને બતાવ્યું ન હોય પછી એવું છે. આ દવે ભાઈ અમે મસ્તી કરવી ને, શેમાં મસ્તી કરવી ખબર? અમે બધા કાકા મોટા પપ્પા ભાઈ છે. અહીંયા કને છે ને ભાઈ ફાકી લેવર માટે એક સૂચના લખેલી છે, સ્પેશિયલ ફાકી લેવર માટે છે. ગાડી હે ભાઈ ઓન ધ વે ને ભાઈ, રસ્તો હે દ્વારકા વાળો જામો પડી ગયો ભાઈ. ડોક્ટર ભરત આહિર પાસે મુલાકાત કરી લે હું ભાઈ. જય માતાજી ને સ્વાગત છે નવા વ્લોગ વિડીયો. મારી પાસે નવા વ્લોગ વિડીયોની શરૂઆત કરી દીધી આપણે ઓન ધ વે ને. જવાનું ક્યાં ખબર હે? જવાનું હોય ભાઈ આપણે આરાધના મંદિર જવાનું હોય ને. કાકા મોટા પણ બધા ભાઈઓ ભેગા થઈ ગયા. હવે હું મારા ઝુણકો ભાઈ અહીં મારા કાકાના બે ભાઈઓ હોય. જાવી સહી ભાઈ હાલમાં આપણે આરાધનાથી પછી જવાનું હોય ભાઈ નારાળા બેટ કે ત્યાં જવાનું હોય. તો પહેલા આપણે જવાનું છે આરાધના મંદિરે. ગાડી હે ભાઈ ઓન ધ વે ને ભાઈ, રસ્તો હે દ્વારકા વાળો જામો પડી ગયો ભાઈ. ને કદાચ બાઈક મારા ખ્યાલથી દેવળિયા ને કલ્યાણપુર જવાનું, કલ્યાણપુર જવાનું થાય, દેવળિયા કલ્યાણપુર ને લખોપુર જવાનું થાય મારા ખ્યાલથી કદાચ જો. બાકી હમણાં હાલમાં જાવી આપણે આરાધના, બરોબર ને? જો એવું હશે તો ભરત આહિર પાસે મુલાકાત કરી લેવું ભાઈ, જેવું હશે તો. બાકી હાલમાં તમે ઓન ધ વે સમીને જાવી છે આરાધના બેટ, બરોબર ને? આરાધના મંદિર જાવી છે. થોડીક વાર મળી નાખી પાછા આપણે. હાલમાં સૌ ભાઈ આપણે આરાધના ધામ છે ને ભાઈ, આપણે કચ્છમાં આપણે ગોધરા ટાપુ આવેલો છે. ગોધરા ટાપુ એટલે ભાઈ ગોધરા મંદિર આવેલો, અંબેમાનું મંદિર. તો ભાઈ આવડું છે ને આરાધના ભાઈ સેમ ટુ સેમ ગોધરા જેવું છે એવું કહેવામાં આવે છે. જોઈ લેવી કેવું છે કેવું નહીં. બાકી આમ જો ભાઈ ગાર્ડન બાર્ડન બધું મસ્ત છે, સજાયું છે. ધીમે ધીમે અંદર જઈ ને અંદર ભાઈ વિડીયોગ્રાફી ને ફોટોગ્રાફીની મને છે, એટલે કેમેરામાં મને છે, બાકી ફોનમાં એલાવ છે. તો ફોન અંદર પરમિશન આપી ભાઈ ફોન તમે લઈ જઈ શકો ભાઈ. થોડોક શેડા બેડા અડાડે કીધું ભાઈ યુટ્યુબર સરીને આમ વિડીયો બનાવી છે, વ્લોગ બનાવી છે. આવી આમ ચેનલ છે આવી અમારી રીતે, આ રીતે અમે વ્લોગ ને બનાવી છે એમ. તો કાંઈ વાંધો નહીં, તમે લઈ જઈ શકો ભાઈ. લઈ જાઓ તમે અંદર, કરો તમારે જે કરવું હોય વિડીયો શૂટ બૂટ કરો, ફોટોગ્રાફી કરો. પણ કેમેરો અલાઉડ નથી ભાઈ. કેમેરો આમ શું આમ સાઇઝ મેં થોડો મોટો દેખાય આવે ને, પણ પાછું શું કહેવાય કે મનાય છે. પણ છતાં એમને આમ કીધું કે આપણે આ રીતે સહી રીતે તમે કરો તો એટલું ઘણું કહેવાય, ઘણું બધું કહેવાય આપણી માટે યાર. આ રીતે કાંઈક મંદિર છે ને દર્શન કરી લઈએ ને પછી આપણે થોડીક વાર પછી મળી નાખીએ, બરાબર ને? પહેલા દર્શન કરી લઈએ હરખાય મસ્ત. અહીંયા કને છે ને ભાઈ ફાકી લેવર માટે એક સૂચના લખેલી છે, સ્પેશિયલ ફાકી લેવર માટે છે. દેરાસરમાં મોઢું ચોખ્ખું કરીને જવું તથા ખાદ્ય પદાર્થો લઈ જવાની મનાઈ છે. તો ફાકી લેવર માટે ભાઈ સ્પેશિયલ ખાસ સૂચના લખેલી છે, બરાબર ને? મંદિરમાં જાવ ને એની પર તમે આ કરીને જાજો, બરાબર? તો માટી બધા આવી ગયા સમયને જાવીસી ભાઈ અંદર મંદિરમાં દર્શન કરવા હાટું. બહારથી કંઈક મંદિરનું ઇન્ટેરિયર બતાવી દો. જો આવું મસ્તનું ઇન્ટેરિયર છે ને ભાઈ. આખું છે ને આરસ પથ્થરમાંથી છે ને મંદિર બનાવવામાં આવ્યું, જોઈએ કહો. અને કલાકૃતિ ભાઈ એમાં કરી છે કાંઈ ઝીણી આમ આમ શું કહેવાય ઝીણવટતાપૂર્વક કલાકૃતિ કરી છે. એ ભાઈ નેક્સ્ટ લેવલ છે ભાઈ, મજા આવી ગઈ. ને સેમ ટુ સેમ ભાઈ આવું નવું મંદિર છે ને, તમને ખબર છે કે બગદાણા આખું આરસ પહાડમાંથી મંદિર બનાવવામાં આવ્યું છે. ને આ મંદિર આમ જેવું છે ને આખું આરસ પહાડમાં પથ્થરમાંથી બનાવવામાં આવ્યું. મંદિરની બહાર સુધી ભાઈ પરમિશન નથી, મંદિર એલાઉડ તો ભાઈ ક્યાંય પરમિશન ના હોય. એટલે મંદિરની અંદર છે ભાઈ એકદમ શાંતિ રાખવાની હોય. એટલે આપણે જે અપલખણા એમ એટલું બધું ના હોય, વિડીયો શૂટિંગ હોય. એટલે આપણે ભાઈ ગમે કોઈ માટે મંદિરની અંદર ફોટોને એલાઉડ નથી. મંદિરના પરિસરના ગેટ સુધી આપણે શૂટિંગ કરીએ કે ભાઈ આપણે ભાઈ ખોટો નિયમનો ભંગ ઘરે ના કરાય, એમ ખોટો કોઈ ના કરાય એવું. તો હાલમાં ભાઈ આપણે અહીંયા સવીને ભાઈ અહીંથી તમે કાંઈક વ્યૂ જોઈએ કહો. આ જો ભાઈ આખો ને મિનાર બનાવવામાં આવ્યો, આખો જૈન મિનાર બનાવવામાં આવ્યો. જૈન મિનાર છે ને આ બધું છે ને. આ નળિયાવાળું તમે આ પટ્ટી જોવો ને આખી, આ નળિયાવાળી પટ્ટીમાં આખું હોય ને ભાઈ આપણે જે દ્વારકા સોરી યાર આપણે ઓલા પણ છે ને ગોધરામાં એવા જ ભાઈ સ્ટીકર એટલે ઓલા દોરવામાં આવ્યા છે ભાઈ. ઝીણા મસ્ત કલાકૃતિ દોરવામાં આવી છે આમાં જ. તે જોઈએ આવડો ભાઈ જો રથ બથને દોરવામાં આવ્યા છે, મસ્તીને બનાવ્યા છે ભાઈ. આવડો આખો જૈન મિનાર બનાવ્યો છે ને, જૈન રથ મિનારનું રથ છે ભાઈ, રથ બનાવ્યું છે જૈન મિનારનું. આ દવે માટ્યું આપણે જવાનું આમ તો છે આરાધના વચ્ચે આવ્યું. આપણે મેન જવાનું હતું નારાળા હા કાંઈક નારાળા કાંઈક બે છે અહીંયા જ બાજુમાં આવેલું હોય. મેક પરથી કાંઈક બાજુમાં થાય ને આવેલું છે. જવાનું હતું ને આપણે બાઈ આપણે છે ને વચ્ચે આવડું આવે છે આરાધના ધામ વચ્ચે આવી ગયું મંદિર. તમે કીધું હાલો કાંઈ વાંધો દર્શન કરતા જાય ને ક્યાંક સીન બી લઈ લઈ મસ્તીને દર્શન કરી લઈ. દર્શન કરે ને અહીંયા છે ને અમારા બોટ ભાઈ લાગ્યા છે ભાઈ, થોડીક લાગવગ કરવામાં લાગ્યા છે. એટલે લાગવગ એટલે ફોન આવે હેઠો પડી જાય. લાગવગમાં એટલે એવું કરવાનું હોય કે ભાઈ ખાલી પૂછવાનું હોય ને કે હાલમાં ચાલુ છે કે બંધ છે. જો પૂછ્યા વગર ભાઈ એમને પોગી જાય તો ધક્કો થાય ને એવું લાગે. તો ભાઈ ફોન કરીને થોડીક લાગવગ કરે છે, પૂછે છે કે કેમ છે કેમ ને, ઓપન છે ખુલ્લું છે કે નથી કે બંધ છે, એમ કે શું બધો સીન છે, ફોટો ટિકિટ બિકિટનો કે એવું બધો. ને આ મસ્તી રિસોર્ટ છે ને, દરિયાકાંઠો છે ને એવું બધું છે. તો જોઈ નાખો થોડીક વારમાં આગળ આપણે ન્યાય. તે ₹5 સસ્તા ચશ્મા ઠપકાર્યા છે, જોડી બીજા કોઈ ઠપકારી છે ને પાછા ફોટા પાડે છે. જો આમ નો હોય નો ભાઈ. બીજો આયો જો બીજો આયા જો ભાગેશ ક્યાં આ ₹5 સસ્તા ચશ્મા પહેર્યા છે. 5 રૂપિયા 10 20 રૂપિયા રેકડિયા ના મળે ચશ્મા પહેર્યા છે એવડાય. સમજો કપડા પાછા પહેરાઈ ગયો. બે લુખા છે, રવિવારના કપડા પહેર્યા. આર્યોની ખાલી ₹30 નો શર્ટ છે. અરે બાપ રે, ये तो धोती खोल रहा है.
અચ્છા આમ જો નાઈ ધોઈને આવ્યા નથી હો, ખાલી રેસ્ટિંગ લગાડ્યું છે જો આ લુખી ગેંગ આને કઈ ધંધો નથી ભાઈ દવે ભાઈ અમે મસ્તી કરવી છે ને શેમાં મસ્તી કરવી ખબર આમ બધા છે ને કાકા મોટા પપ્પા ભાઈ ઉસાવી તો આમ ભાઈને કોઈ દે મસ્તી કરતા જોયા છે હું કાંઈ તારો હગો નથી મારો ભાઈ હા તો આ ભાઈ આ હગો નથી આ ભાઈ મારો આ મારો કાંઈ હગો નથી ભાઈ ભાઈ હું નથી ઓળખતો. તું કોણ છો ભાઈ તું કોણ છો તું કોની ભેગો આવ્યો છો તો મારી ગાડી લઈને આવ્યો કઈ ગાડી એ મારે પડી ઘર ભેગું થાને ભાઈ ભાઈ દવે અમે ભાઈ છે ને બધા કાકા મોટા પપ્પા ભાઈ ઉસાવી ને તમે કોઈ દી આવો મસ્તી કરતા ભાઈને મસ્તી કરતા ભર્યા છે અમારામ કરે ભાઈ અમારા બધા આવી મસ્તી કરે અમે કાકા મોટા ભાઈ આવી મસ્તી કરે કોક ભાઈ મામા ફૂઈના મસ્તી કરે આવી આવા મસ્તી કરે તો સારા લાગે મામા ફૂઈના અમે હે ને ભાઈ ભાઈ મસ્તી કરવી છે. મસ્તી કરવી હારી પણ ભાઈ બાધું ન હારું હા મસ્તી કરવી હારી બાજુ ન હારું નકા શું થાય ભૂંડા બોલ છે કટ કરી નાખું. આ જો પણ મોટો છે સસ્તા ચશ્મા પહેર્યા છે 20 રૂપિયાના 10 રૂપિયાની ચેન મંગાવી છે રવિવારી કપડા પહેર્યા છે આવ્યો છે પાછો ફોટા પડાવવા આવું નો કરાય નો ભાઈ ભૂંડા બીજાનું કોકનું ભેગું ઠપકાયું છે. ભાઈ આમાં બધું આ પેન્ટ મારી પહેરી છે શર્ટ મારા ઝીણકાભાઈ નો પહેર્યો છે આ ચેન આ ચશ્મા આના છે ને ચેન એના દોસ્તાની ઠપકારી છે આમ નો હોય નો પણ કાંઈ. આ એ ભાડે લેવો છું કોઈ કહેતા નથી આ એ ભાડે લેવો છું અરે ભાઈ તારા ઘરના જો એવો વિડીયો બસ મને કહેતો નહીં આ સીન બી નીકળશે નહીં ભાઈ પછી કહેતો નહીં મને બાજરું થાય હો ભાઈ તારે રાતના ઉડે ને ધોકા પાછું રાતે ઘરમાં કરવું છે ને પાછું મોટા તારે રાણા નિત્ય હોય કહી દો હા એ પણ પછી આમ જો એ મોટા અહીંયાના ઘા પછી કોઈને બતાવ્યું ન હોય એક પછી એવું છે રાતે તમને દે છે ને ભાઈ સમજ રહ્યો ઘરમાં કરવા અરે ભલા માના દેઈને જાશે ક્યાં હા ઘરમાં ભાઈ દવે ભાઈ આપણે છે ને હો અસલી ના એટલે આપણે દેખાવ નથી કરતા ભાઈ આપણે કઈ અથવા ખૂચે છે ગળામાં છે ને ભાઈ આ ખૂચતું છે મેં કહ્યું હરખાઈ જાય બાર બાર કાઢ ભાઈ દેખાવો ભાઈ આપણે કરતા જ નથી ભાઈ જરા દેખાવો આપણે જરાય ના ગમે ભાઈ દેખાવો બડા હરામી હો બેટા બાકી ભાઈ અરે હજા આઈફોન નો યાર હારો કેમેરો છે ને જરાક આમ સાફ કરવો પડે મોડો દેખાવ ભાઈ દેખાવ કરવાની આપણને આદત જ નથી ભાઈ દેખાવ નથી કરતા અમે ઓય કડું પડ્યું યાર જરાક ખાંસી બાસી રાખવી એટલે દેખાવ નથી કરતા ભાઈ હું તમને નથી કહેતો ચાંદીનું કડું છે ભાઈ દેખાવ નથી કરતા ઘર ભેગું થાને ભાઈ બાકી આ બધા ગરીબ છે જો આ બધા રવિવારીના કપડા ઠપકર્યા છે જો આ ગરીબ છે જો આ ચશ્મા ઠપકર્યા છે આ શર્ટ મારો છે આ પેન્ટ મારા ભાઈની છે अरे बाप रे ये तो धोती खोल रहा है હા જો આ તો જો આ માઈક આગળ મોટું સંતાડે છે જો આ એલા આવલો ચેન છે ઓલો હમણાં નીચે પડ્યો તો ખબર તને ફોટો નાખે એ જો પોગી નથી એકતા એટલે રોસ્ટિંગ કરે હાડા મારી તમને ખબર છે કોણ સાચું છે ને કોણ ખોટું છે પોગીનો એક એટલે મારા પછી આમ જ રોસ્ટિંગ કરે બધાની વાંહેથી પોગીનો એક પછી શું કરે વાંહેથી ઘા કરે આ બધા ઈ કરે તો તમને ખોટું લાગશે આમ જોવો અરે ઈ તને ખબર ન પડે ઈ તને ખબર ન પડે જવા દે મેક દે બડા હરામી હો બેટા આ ભાઈબંધની શકલ ક્યાંક જોઈ એવી નથી લાગતી હે આ તો આનો ભાઈ છે હા હે એનો મોટો ભાઈ એ તારો ભાઈ એ कौन है ये लोग कहाँ से आते हैं ये लोग तो फाइनली भाई आराधनाમાં આપણો બધું થઈ ગયું છે કાકા સાડા બાર હરખાઈ કરી લીધા છે પહેલા તો દર્શન કર્યા ભાઈ પછી હે હરખાઈ જરાક સાડા બાર કરી લીધા છે ભાઈબંધ તું કેમ રિહાઈ ગયો હે રિહાઈ ગયો તું કેમ રિહાઈ ગયો ભાઈબંધ આંધ્રાની મદદ કરી ભાઈબંધ રિહાઈ ગયો જો ભાઈ આનું પૂછડું જો ભાઈબંધ તું કેમ રિહાઈ ગયો કાંઈ નથી રહ્યા ખાલી તો શું થયું પર હવે હું કામ આલે મજા કર સસમા પે હાલો હાલો એ હેરાન ન કરો ભાઈબંધ આપણો ભાઈબંધ છે સાલ મુબારક સાલ મુબારક રામ રામ ના વરના હાલો આપણે જાવી છીએ ભાઈ ભાઈબંધ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજે બરાબર ને નયન પરમા વ્લોગ બરાબર લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજે યુટ્યુબ માં આવી બરાબર ને હવે તું અમે જે આવા નવા કાંડ કરતા હોય આવાના કોકને પકડીને હોપડાવી નાખી શું કરવી યુટ્યુબ ચેનલ આપણી સબસ્ક્રાઇબ કરી નાખી બરાબર ને તો હવે જાવી અહીંયા સસ્તા કલાકારની હારે બરાબર ને સસ્તી હસ્તી એ નો ટીંગાવાય ને વડ વાંગડાવ નો ટીંગાવાય એવું હળ્યું ન કરાય આમને પણ હારા બસ અમારા આમને હળવને ક્યાંય બારા કાઢવા જેવા નથી વરસાદ આવે ને પણ આમને નો કઢે આમને કાઢવા જેવા જ નથી જો બારા આમને હળવને ક્યાંય બારા કાઢવા જેવું નથી ઓય 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 આમ નો પણ રહેવા દે ઓય આમને કાઢવા જેવા જ નથી એલા બારા નથી જાય વારે આ નો ભાડ્યું એમ કરે છે જો આમને કોઈ કાઢવા જેવા નથી હાડાવને કોઈ કે તું એક બાઈ નો વર હો મારા ભાઈ તું પરણેલો છો પરણેલો લગન બાકી છે તું પરણેલો છો મારા ભાઈ લગન બાકી છે કે નહીં હાલ્યો વાંધો ને તમને તાલ્યો મારા ફોનમાં ફોટો હાલ્યો કેટલા જોઈશ
આને કાઢવા જેવા નથી હાવ ને ક્યાંય બારે હા કાઢ્યા એ મારી ભૂલ છે મોટી ભૂલ છે ભાઈ આને કાઢવા જેવા નથી ભાઈ સમજી જતા ભાઈ તને કે અમને લઈને આવ ભેગા તને આ વાહે બેહી ગયા ગાડી હોય ને હું તો હાતો તો ભાઈ મારો વિડિયો બ્લોગ શૂટ કરવા ગાડી કોણ હાકે છે પછી કેજો આપા બેહી ગયો હારો હાર્યો બતાય તો હું હે બોય ચોકલેટી ભાઈ ક્યાં છે ચોકલેટ જેવો લાગે દેખાતો આમાં તો છે ને એકચ્યુઅલી મને કાંઈક ડાઉટ લાગે છે મને કાંઈક ડાઉટ લાગે છે હેલા તું રેવા દે બધી પોલ પાદરી કરમાં હા જો ને મને ઓળખતો જ નથી બાપ રો બસ મારો હા આયા હે તને હા ક્યાં છે હા બાપ રો બસ આયા છે ભાઈ આ ખરે ગાડી આગતા હોતી છે સીટ માં બેહી ગયો અમારા બાપ રો બસ બાપા ઘરે પગું તો ઠીક છે કે સમજ છે બાપા જેલો વિડિયો છે વાહ કે એક્ટિંગ કર રહા બાપ ને બસ હાસુ કહું મારો જીવન અહીં અટકેલો છે બસ ધક ધક ગયો ઉપડી ગયો હે માપી લે તું માપી લે આમ જો 1 કલાકમાં 320 હા 300 ધક ધક ગયા 1 કલાકમાં રાતના છે ને 2:30 વાગે છે ને મને યાદ આવ્યું કે મેં છે ને વ્લોગ વિડીયો પૂરો નહોતો કર્યો તો હવે છે ને વ્લોગ વિડીયો પૂરો કરીશું રાતે અડધી નિંદરમાંથી જાગીએ ને ભાઈ દાંત મને ના આવે છે કે રાતના છે ને મને સપનું હોય કે મેં છે ને વ્લોગ વિડીયો છે ને પૂરો નથી કર્યો તો વ્લોગ વિડીયો છે ને મેં પૂરો કરું છું જઈ બતાવી દે